આગળ વધીએ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સાકાર સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતાપિતા પાસેથી ફી નિયમિત સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ ફી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવતાની સાથે જ શાળાને નોટિસ ફટકારવામાં આવી છે। સ્કૂલની ફી 30,000 અને 800 રૂપિયા હોવા છતાં પણ શાળાએ 39,000 રૂપિયા ફી વસૂલી હતી। સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂ હાજર રહી અને ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સ્કૂલ દ્વારા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8,200 જેટલી ફી વધુ લેવામાં આવી હતી, જ્યારે નિયમ પ્રમાણે સ્કૂલને 2 ટર્મ એટલે કે એક સાથે 6 મહિનાની ફી એક સાથે લઈ શકાય છે, જેથી શાળા દ્વારા અંદાજે 2,600 જેટલી ફી વધારે લેવામાં આવી। મતલબ એ છે કે 6 મહિનામાં 4,000 જેટલી ફી વધુ લેવામાં આવી। આ ઉપરાંત ત્રીજી ટર્મની ફી પણ એડવાન્સમાં લેવામાં આવી હતી અને જે નિયમની વિરુદ્ધ છે। જણાવવામાં આવેલું છે વાલીના કહેવા પ્રમાણે એમનું બાળક જે છે જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતું હતું, ચાલુ વર્ષે 9મામાં છે, ત્યારે એમણે 3 ટર્મ ફી લઈ લીધી, એટલે 2 ટર્મ ફી ને ઉપરાંત એક વધારાની। કન્ટિન્યુ બાળક હોય તો એ વધારાની ફી એવી લઈ ના શકાય। માન્ય નક્કી કરેલી ફી જે છે 30,870 છે એફઆરસીની, એમાં વાલીના કહેવા પ્રમાણે 39,000 જેટલી ફી લીધેલી છે। 2 ટર્મ ફી જે છે એ 2,570 થાય, તેમ છતાં પણ વધારાની 2,570 રૂપિયા ફી લીધેલી છે એવું વાલીના દ્વારા એવિડન્સ સાથે રજૂ કરેલું છે। એટલે અમે શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને આવતીકાલે આધાર પુરાવા સહિત